મુકેશને તેની પત્ની સાથે થોડો મતભેદ હતો. તેઓ 1 મહિનાથી એકબીજા સાથે વાત કરતા ન હતા. મુકેશને દિલ્હીમાં તેના સંબંધીના ઘરે જવાનું હતું. રિઝર્વેશન તરત ઉપલબ્ધ ન હોવાથી મુકેશે જનરલ ટ્રેનમાં દિલ્હી જવાનું નક્કી કર્યું. તે રાત્રે 10 વાગે ટ્રેનમાંથી બહાર નીકળ્યો, પરંતુ એક બારી પાસે એક સીટ ખાલી હતી જેનો કાચ તૂટી ગયો હતો. ઠંડીના કારણે મુકેશ પોતાની જાતને પૂછવા લાગ્યો કે તેણે અગાઉથી રિઝર્વેશન કેમ ન કરાયું. તે હવે શિયાળામાં આ તૂટેલી બારી પાસે જઈને બેસવાનું રહેશે, કારણ કે આવતી વખતે ક્યાંય ખાલી જગ્યા ન હતી. તેણે તેની સાથે કોઈ પ્રકારની બેઠક લેવી પડી ન હતી, કારણ કે તે તેની પત્ની આ બધી બાબતનું ધ્યાન રાખતી હતી. પરંતુ તે ફક્ત તેની પત્ની સાથે વાત કરતો હતો અને તેણે વિચાર્યું પણ ન હતું કે તે શિયાળામાં રાત્રે મુસાફરી કરે છે. તેથી મુકેશ આ સીટ પર બેઠો હતો. તેની સામેની ટ્રેન નીકળી ગઈ હતી અને પવન અંદર આવી રહ્યો હતો. એક વૃદ્ધ પોતાનો તાંબળો કાઢ્યો અને મુકેશ ઠંડીથી મરી રહ્યો હતો. જ્યારે ટ્રેન સ્ટેશન પર ઊભી રહી ત્યારે જે લોકો ઉતર્યા તેમની જગ્યાએ ઊભેલા માણસો બેસી ગયા હતા. તે ઝડપથી બેસી ગયા અને પછી તેની સામેનો વૃદ્ધ પણ આગળ વધી ગયો. ટ્રેન ફરી ચાલવા લાગી અને 1 કલાક પછી ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી અને તે પણ નીચે આવ્યો. તેણે કંઈ ખાવાનું મન નહોતું થતું. તે લટાર મારતો જતો હતો. સ્ટેશન પર જ એક દુકાન હતી. તેની નજર સિગરેટ પર પડી. તે જોઈને તેનું મન ઉભરાવા લાગ્યું અને તેણે 2-3 પેકેટ ખરીદી લીધા સિગરેટ અને પછી તે ત્યાંથી નીકળી ગયો. તે ટ્રેનમાં બેસી ગયો અને તેના ભાગ્યને શાપ આપ્યો, કારણ કે તે દરરોજ તેની પત્ની સાથે બિનજરૂરી ઝઘડો કરતો અને તેની પત્ની મોઢું ભરીને બેસી રહી હતી. આ વખતે પણ એવું જ થયું હતું. તેણે લગભગ 1 મહિનાથી તેની સાથે વાત કરી ન હતી અને તે ઉપરથી ઠંડીને કારણે તેની હાલત ખરાબ થઈ રહી હતી. તેણે મનમાં તેની પત્ની સાથેનો પોતાનો અગાઉનો સમય યાદ કરવા લાગ્યો અને પોતાની અંદર કંઈક અનુભવવા લાગ્યો. પછી તેણે વિચાર્યું કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે હું મારી પત્નીને મનાવી લઈશ. આજે તે તેને ખૂબ જ મિસ કરી રહ્યો છે અને તે અત્યારે કંઈ કરી શકતો ન હતો. પછી તે પોતાની સીટ પર બેસીને સૂઈ ગયો. પછી એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી ત્યારે તેની આંખો ખુલી અને મને ખબર પડી કે તે એક સ્ત્રી ક્યાંકથી આવી રહી હતી. મોડી રાત્રે હતી. તે સ્ત્રી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. તેને 2 બાળકોની ઈચ્છા જણાવતી હતી. તે અંદર આવતા જ લોકોએ ટ્રેનનો દરવાજો બંધ કરી દીધો હતો અને ટ્રેન ક્યાંક બેસવાની જગ્યા નહોતી. તે સ્ત્રી ગેટ પાસે જમીન પર બેઠી હતી, જે મુકેશની સામે હતો, પણ તેનો ગંતવ્ય સ્થાને પહોંચી ગયો અને તેણે મનમાં વિચાર્યું કે આ વૃદ્ધ માણસ નીચે ઉતર્યો, કારણ કે તે ત્યારથી સૂતો હતો. તે એટલા જોરથી નસકારાઓ મારતો હતો કે તેને ઊંઘવામાં તકલીફ થઈ રહી હતી અને ઉપરથી ઠંડીને કારણે તેની હાલત ખરાબ થઈ રહી હતી અને તેની સામેની સીટ હવે ખાલી થઈ ગઈ હતી અને એક મહિલા તેની 2 દીકરીઓ સાથે તેની બાજુમાં આવીને બેઠી હતી. તેણે જોઈને તે કોઈ સ્ત્રી ન હતી, પરંતુ એક નાનકડી સ્મિત આપી અને પછી ટ્રેન ચાલવા લાગી. ત્યારે તૂટેલી બારીમાંથી પવન ખૂબ જ આવતો હતો. તેના કારણે તેને વધુ ઠંડી લાગતી હતી. મહિલાને પણ ઠંડી લાગવા લાગી હતી. તેણે પોતાની જાતને અને તેના બાળકોને ઢાંકી દીધા. આ જોઈને મહિલાએ કહ્યું, જો તમે નહીં કરો તે વાંધો નહીં, તો મારી પાસે એક વધારાનો તાંબળો છે. જો તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. મુકેશે તરત જ તેને હા પાડી. મહિલાએ મુકેશને ચાદર આપી અને ધીમે ધીમે તે અને મહિલા એકબીજા સાથે વાતચીત શરૂ કરી. તેણીએ કહ્યું કે તે તેના ઘરે જઈ રહી છે. તેનો પતિ દુનિયામાં નથી. તે સંપૂર્ણપણે એકલી હતી અને તે એક ફેક્ટરીમાં કામ કરે છે, તેથી તે મોડી રાત આવી છે. મુકેશ તેના ચહેરાની માસુમિયત જોઈ રહ્યો હતો. ટ્રેન ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. પછી એક સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. મોટી સીટ પરથી કેટલાક મુસાફરો નીચે ઉતર્યા. મહિલાએ જઈને ત્યાં બેસીને મુકેશને કહ્યું, તમે પણ અહીં આવો. બારી ત્યાંથી તૂટી ગઈ હતી. મુકેશ ઊભો થઈને મહિલા પાસે બેઠો હતો અને તેને ભાન નહોતું કે તે મહિલાના ખભા પર મૂક્યો હતો અને તરત જ કિશોરે તેની આંખ ખોલી હતી. માફ કરશો, હું ઊંઘમાં હતો અને મને ખ્યાલ નહોતો કે મુકેશને તેની આટલી નજીક જોઈને તે શરમાતી હતી. મુકેશ પણ અંદરથી ખૂબ જ શરમાઈ રહ્યો હતો. તેનું હૃદય અંદરથી ધડકવા લાગ્યું હતું.
તેને તેની પત્ની સાથે વાત કર્યાને 1 મહિનો થઈ ગયો હતો, પણ તે પોતાની પર ખૂબ જ કાબૂમાં હતો. જ્યારે ટ્રેન ફરી આગળ વધવા લાગી પછી ધીમે ધીમે તે સ્ત્રી આવવા લાગી મુકેશની નજીક. તેની બંને દીકરીઓ અને આસપાસ બેઠેલા લોકો સૂતા હતા. મુકેશે તેની ચાદર ધીમે ધીમે લઈ લીધી અને પછી તે ધીમે ધીમે સૂઈ જવાનો ઢોંગ કરવા લાગ્યો, જાણે કે તેઓ એકબીજાને શરીરને અથડાવતા હોય. હવે તેનો હાથ મહિલાના હાથ પર અથડાઈ ગયો હતો, તેથી તેણે કોઈ કહ્યું નહીં. તે સમજી ગયો હતો કે તે બંને ટ્રેનમાં હવે બેચેની અનુભવવા લાગ્યા હતા. જ્યારે તેણે તેનો હાથ પકડી લીધો હતો, તેણીએ હજુ પણ કંઈ અનુભવ્યું તેણીએ ના કહ્યું. અને પછી બંને સાથે મળીને શું કર્યું કોઈ કલ્પના કરી શકશે નહીં. રાતના અંધકારમાં ચાલતી ટ્રેનમાં બંનેએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. જ્યારે તેણે તેને ગળે લગાડ્યો ત્યારે તે ખૂબ જ કોમળ હતી, જે મુકેશને વધુ ખીંચી રહી હતી. તેણે કાબૂમાં ન રાખી શક્યો અને તે ઈચ્છતો હતો કે તે સ્ત્રી બેકાબૂ બની જાય. તે સમયે તેણે તેની પત્ની બિલકુલ યાદ નહોતી. તે મર્યાદા ઓળંગવા માંગતો હતો. પછી મહિલાએ મુકેશને કહ્યું કે તે થોડા સમય પછી ટ્રેનમાંથી નીચે ઉતરશે, કારણ કે તેની મંજિલ પર પહોંચવાના છે. આ સાંભળીને મુકેશ ખૂબ જ ઉદાસ થઈ ગયો, પરંતુ તેણે તેને કહ્યું કે તમે પણ ઈચ્છો છો તો ચિંતા ન કરો, તમે મારી સાથે આવી શકો છો. મુકેશે તેને કહ્યું, આ કેવી રીતે શક્ય બને? તેણે કહ્યું કે કદાચ મારા ઘરમાં ફક્ત મારી માતા જ રહે છે અને તે આ સમયે સૂતી હશે. તે કંઈ પણ જાણશે નહીં, કારણ કે પ્રથમ તો તે સ્ત્રી ખૂબ જ સુંદર અને સુંદર હતી. તેમાં ખૂબ જ સુગંધ હતી. તેણીના શરીરમાં જે તેને તેની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. તે પોતાની જાતને નિયંત્રિત કરી રહ્યો હતો અને તેણે તેને કહ્યું કે તે તેની સાથે આવશે. હવે તેને તે બધું જોઈતું હતું. જ્યારે તેઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા ત્યારે તે પોતાની સાથે એક ગાંઠ જંગલમાં લઈ ગઈ હતી, પરંતુ પછી તે સુંદરતાના પ્રેમમાં પડી ગઈ હતી. તે સ્ત્રી પ્રત્યે આકર્ષાયો. તે અંદરથી ખૂબ જ ખુશ હતો. તેને ખબર ન હતી કે સ્ત્રીની જેમ જીવવા લાગ્યો છે. તે એમ જ કરતો રહ્યો અને તેની સાથે તે જ રસ્તે ચાલતો, જ્યાં ચારે બાજુ જંગલ હતું અને જંગલની વચ્ચે એક નાનકડું ખડેરું હતું. તે કદાચ હવે મુકેશનું ઘર હતું. અંદરથી તડપવા લાગ્યો અને જ્યારે તે બંને ખરડાની અંદર ગયા ત્યારે અંદર કંઈક એવું બન્યું કે તેણીનું શરીર ઠંડુ પડી ગયું અને તેનું શરીર પાણીમાં ફેરવાઈ ગયું. મહિલાએ તેની બંને દીકરીઓને એક જ રૂમમાં સુવાડી હતી અને તે મુકેશને તેની સાથે બીજા રૂમમાં લઈ ગઈ. ત્યાં રૂમને એકદમ નરમ ગાદલું હતું. તે મુકેશને નજીક આવવા લાગી અને તે તેના શર્ટના બટન ખોલવા લાગી અને પછી તેણે જે જોઈને તે કર્યું તેની સાથે શું કરવું છે. જ્યારે મુકેશે તેની આંખો ખોલી ત્યારે તેની સામેની દ્રશ્ય જોઈને રડી પડ્યો. બિલાડીના માણસો સ્ત્રીની પાછળ ઊભા હતા અને મુકેશની સામે આવીને બધા ચોંકી ગયા. જાણે તેને સ્ત્રીને પૂછ્યું કે આ કોણ છે, તો તે માણસ પણ એટલા જોરથી હસવા લાગ્યા જાણે તે મુકેશ હોય. તેણે શું કરવું જોઈએ અથવા તેની સાથે શું થઈ રહ્યું છે તે સમજવામાં સક્ષમ નથી. એ લોકો કેમ આટલું હસતા હતા? ત્યારે પેલા માણસે કહ્યું કે અત્યારે તમારી પાસે જે પૈસા છે તે આપી દો, નહીં તો અમે તમારો આ વિડીયો બનાવેલો છે અને તમારી પત્નીને અને આખી દુનિયાને બતાવીશું. આ બધું સાંભળીને તેણે મહિલાને પૂછ્યું, આ બધું શું છે? હું તમને વિશ્વાસ કરીને અહીં આવ્યો. સ્ત્રી પર તેથી તેણે કહ્યું, તમારા જેવો મૂર્ખ પુરુષ જેવો તેમની પત્નીનો સાથ ન હોઈ શકે તેવો તેમની પત્ની સાથે હોવા તેવી અન્ય સ્ત્રીઓ સાથે કેવી રીતે હોઈ શકે? તેથી હું તમારા જેવા પુરુષોને મારી આંગળીઓ પર આ રીતે નચાવવા માટે કરું છું. હું તેને મારી યુવતી બનાવીને નશો કરું છું. તે પછી હું તેની સાથે બધું કરીને તેને બ્લેકમેલ કરું છું. જો તે મારી માગણી પર આટલા પૈસા ન આપે તો હું તેને નાલાયક છોડી દઉં છું. તે વિચારી પણ ન શકે કે આ નિર્દોષ દેખાતી સ્ત્રી એટલી બદમાશ હોઈ શકે છે. તેની પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. તે લોકોએ કહેવાનું શરૂ કર્યું કે હમણાં જ અમારી પાસે 10 લાખ છે. મુકેશે કહ્યું કે આટલી મોટી રકમ હું ક્યાંથી લાવીશ? મારી પાસે જે પણ પૈસા હતા તે મેં તમને આપી દીધા. પરંતુ તેઓ તેમને ધમકાવવા લાગ્યા અને કહ્યું કે અમે તમને આપીશું, જો તું પૈસા નહીં ઉપાડે તો તને મારી નાખીશું. અને તેના પાકેટમાંથી તેનું ATM કાર્ડ પણ કાઢી લીધું હતું અને કહ્યું કે તે અમારી સાથે જંગલમાંથી બહાર જઈશું અને તું શહેરના ATM મશીનમાં જઈને અમારી પાસેથી પૈસા ઉપાડી લે. તે પછી
તમે તમારા માર્ગ પર જાઓ. અને જો તમે ત્યાં કોઈકને કહેશો કે અમે તમારા તે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકીશું, તો તમે અમારા માર્ગ પર આવીશો. તે પછી તેઓએ તેની સામે તેનો વિડીયો કાઢી નાખ્યો. જેના પછી મુકેશને રાહતનો શ્વાસ લીધો અને તેણે વિચાર્યું કે તે તેના જીવનમાં ક્યારેય કોઈ અન્ય સ્ત્રી પર વિશ્વાસ કરશે નહીં અને હંમેશા તેની પત્નીને વફાદાર રહેશે. તેણે પણ એક સંબંધીના ઘરે જવાનું રદ કર્યું અને તરત જ તેના ઘરે પાછો ફર્યો અને તેણે તેની પત્નીની માફી માંગી. તેણે તેને એટલું જ કહ્યું કે હું તારા વિના જીવી શકતો નથી, તેથી હું તમારી પાસે પાછો આવ્યો છું. તે ખૂબ જ હસ્યો અને મુકેશને ખબર હતી કે તેની પત્ની માટે વફાદારી મહત્વપૂર્ણ છે, તો તે મુકેશને છોડી શકે છે. તે વધુ શરમજનક હતું. મિત્રો, આપણે કોઈકના પર વિશ્વાસ ન કરવો જોઈએ અને જો તમે છેતરપિંડી કરો છો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આભાર મિત્રો. મુકેશને